અમારા ગામની અંદર અડધી પોણી કલાકમાં 1.5 થી 20 વરસાદ થયો. અત્યારે કોઈમાં કટર હાલ એમ નથી કે નથી વધાય એમ, અને કોઈ સરકારને જો સહાય આપે તો ખેડૂત જીવતો થાય, બાકી હાથમાં રીપ કર્યા સિવાય છૂટકો નથી. મારે 15 વીઘામાં હતા. નુકસાનની તો વાત તો હદ જ જવા દો. 4-5 મહિનાની મહેનત સરકાર ખેડૂત સાંભળવું હોય, બાકી જય કિસાન ને જય જવાન એ તો એલા રાતમાંથી જાગ્યા ને અમી પણ જાગી, બીજા કોઈ જાગતા નથી. નુકસાન જે થયું છે, આપણે પેલા દિવાળી પાકમાં જે નુકસાન ગીર સોમનાથ જિલ્લામાં મગફળીમાં બહુ મોટા પાયે નુકસાન થઈ ગયું છે. પછી કાલે જે 1.5 ઇંચ વરસાદ પડી ગયો એ આ રવિ પાક માટે ખેડૂતોને કમર ભાંગી નાખી છે. ખેડૂતોને અટાણે બહુ મોટી સમસ્યા છે. પછી ખાતરની લાઈન માર્યા, ખાતર ન મળ્યું, એટલે ખેડૂતો બાબતમાં બહુ અત્યારે વિચારવા જેવું છે. આ રવિ પાક અત્યારે આ ઘઉં તમે જો સામે દેખાય, આ લગભગ આખા વિસ્તારમાં આ ઘઉં ફેલ થઈ ગયા છે. એમાં જે હવે હાર્વેસ્ટિંગ થાય ને, તો હાર્વેસ્ટિંગ પણ એમાં શક્ય નથી કે જમીન આરે સોટી ગયેલ છે ઘઉં જે, એનું હાર્વેસ્ટિંગ કરવું ખેડૂતો એને લણણી નહીં કરી શકે. હાર્વેસ્ટિંગ બાબતમાં પણ બહુ મોટો ખર્ચો, હવે એમાં ઉપજ તો આવ્યો નથી, કાંઈ ને હળગાવવા પડે, એટલે બહુ મોટું નુકસાન થઈ ગયું છે. કેરીના આંબાના પાકોને આ જિલ્લામાં બધા ખેડૂતોને જે જગતનો તાત કહેવાતો હતો, તાત જો દુઃખી થઈ જાય, અન્ન ભરનારો દેશને માટે જે કૃષિ એટલે ઋષિ દાતાજી કહેવાય ને, જો એની કમર ભાંગી જશે તો બહુ મોટું નુકસાન થાય. જો આમાં સરકારશ્રી મીડિયાના માધ્યમથી ને લોકશાહીના મીડિયા થકી આ ખેડૂતોનો થોડોક અમે આભાર માનીએ કે અત્યારે તમે પહોંચ્યા છે, એટલે બહુ સારું કહેવાય. જો આમાં ખેડૂતો કંઈક કરે, આ રવિ પાકનું બહુ નુકસાન પાછું આવ્યું છે, જો એમાં ધ્યાન દે તો બહુ સારું.